ગણતરી સમયસર ન કરવાના દેશ માટેના મુખ્ય નુકસાનો ડિસએડવાન્ટેજીસ. વસ્તી ગણતરી એક દેશના વિકાસ, આયોજન અને નીતિ નિર્માણ માટે આધારભૂત માહિતી પૂરી પાડે છે. તેને વિલંબ કરવાથી અથવા સમયસર ન કરવાથી અનેક પ્રકારના નુકસાન થઈ શકે છે. અહીં મુખ્ય નુકસાનો છે. 1. સરકારી યોજનાઓ અને કલ્યાણકારી કાર્યક્રમોમાં અસર. જૂના આંકડા જેમ કે 2011ની વસ્તી ગણતરી પર આધારિત યોજનાઓ ચાલે તો લાખો લોકો ભારતમાં અંદાજે 10 કરોડથી વધુ રેશન, પીડીએસ, આરોગ્ય, શિક્ષણ અને અન્ય સબસિડીમાંથી વંચિત રહી શકે છે. નવી વસ્તી વૃદ્ધિ, સ્થળાંતર અને ગરીબીના વાસ્તવિક આંકડા વગર યોજનાઓ અસરકારક ન બને. 2. સંસાધનોની ખોટી વહેંચણી રિસોર્સ મિસઆલોકેશન. રાજ્યો અને જિલ્લાઓ વચ્ચે ફંડ્સ, હોસ્પિટલ, સ્કૂલ, રોડ અને અન્ય મૂળભૂત સુવિધાઓની વહેંચણી ખોટી થાય છે. વસ્તી વધારેવાળા વિસ્તારોને ઓછા સંસાધનો મળે અને ઓછી વસ્તીવાળા વિસ્તારોને વધુ મળે. 3. રાજકીય અને ચૂંટણી વ્યવસ્થામાં અસર. ડિલિમિટેશન લોકસભા અને વિધાનસભા બેઠકોની વહેંચણી વિલંબિત થાય છે. દક્ષિણ ભારતીય રાજ્યો જેવા જેમણે વસ્તી નિયંત્રણ કર્યું છે તેઓને અન્યાય થઈ શકે છે કારણ કે વસ્તી આધારિત બેઠકો વધારે ઉત્તરીય રાજ્યોને મળે. 4. નીતિ નિર્માણ અને આર્થિક આયોજનમાં અડચણ. એવિડન્સ બેઝડ પોલિસી મેકિંગ નબળું પડે છે. આરોગ્ય, શિક્ષણ, રોજગાર, સ્થળાંતર અને વિકાસના આંકડા અપડેટ ન હોવાથી નીતિઓ અંધારામાં તીર મારવા જેવી બને છે. જીડીપી પર કેપિટા, બેરોજગારી દર, ગરીબી રેખા જેવા માપદંડો અચોક્કસ રહે છે. 5. શહેરી અને ગ્રામીણ આયોજનમાં સમસ્યા. શહેરી વિસ્તારોમાં હાઉસિંગ, વોટર સપ્લાય, વેસ્ટ મેનેજમેન્ટ અને ટ્રાન્સપોર્ટનું આયોજન ખોટું થાય છે. માઇગ્રેશન, સ્થળાંતર અને વસ્તી વૃદ્ધિના વાસ્તવિક પેટર્ન સમજાતા નથી. 6. સામાજિક અને વિકાસલક્ષી અસરો. એસસી, એસટી, ઓબીસી જેવા વર્ગો માટે રિઝર્વેશન અને સબ ક્વોટા પર અસર પડે છે. એસડીજી સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ અને અન્ય આંતરરાષ્ટ્રીય લક્ષ્યો પ્રાપ્ત કરવામાં મુશ્કેલી. વ્યવસાયો, રિસર્ચ અને બેન્કિંગ જેવા ક્ષેત્રોમાં પણ ખોટા આંકડા પર આધારિત નિર્ણયો લેવા પડે છે. 7. અન્ય લાંબા ગાળાના નુકસાન. વસ્તી વૃદ્ધિ, વૃદ્ધોની સંખ્યા, યુવાનોનું પ્રમાણ જેવા ડેમોગ્રાફિક ટ્રેન્ડ્સ સમજવામાં અડચણ. આંતરરાષ્ટ્રીય સરખામણી અને